નમસ્કાર. ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ, જે ગુજરાત રાજ્યના પેન્શનરોને આવતીકાલે એટલે કે 1 મે 2026ના રોજ એપ્રિલ 2026ના માસનું પેન્શન કેટલું જમા થશે તો જાણો આજના વિડીયોમાં વિગતવાર માહિતી. તો આ પેન્શનરો માટે ખૂબ જ ઉપયોગી માહિતી હોવાથી આજનો વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમારા માટે ડેઈલી આવી જ અગત્યની માહિતીઓ અને મહિનાના અંતમાં આવતીકાલે પેન્શન કેટલું જમા થવાનું હોય તે દરેક મહિનાના પેન્શનની વિગતવાર સમજૂતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ નવા વિડીયો છે તે જોવા મળવાના છે. તો આવા વિડીયો બનાવવા પાછળ અમે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ, તો અમારી થોડીક મહેનતને બિરદાવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર પણ કરજો મિત્રો. તો વાત કરીએ ગુજરાત રાજ્યના જે નિવૃત્ત પેન્શનરો છે તેને આવતીકાલે એટલે કે 1 મે 2026ના રોજ જે એપ્રિલ મહિનાનું પેન્શન જમા થવાનું છે તે કેટલું જમા થશે, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ. તો મિત્રો વાત કરીએ તો આવતીકાલે જે એપ્રિલ મહિનાનું પેન્શન જમા થવાનું છે તેમાં તમારું મૂળ પેન્શન પ્લસ હાલમાં 58% લેખે ગુજરાત રાજ્યના પેન્શનરોને મોંઘવારી ભથ્થું અથવા મોંઘવારી રાહત છે તે મળી રહી છે. તો મૂળ પેન્શનના 58% લેખે મોંઘવારી રાહત પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, આમ આ ત્રણેય રકમનો સરવાળો છે તે તમારું ટોટલ અર્નિંગ પેન્શન થશે. તો તેમાંથી 2-3 રકમની જે કપાત થતી હોય તેની વાત કરીએ તો જો તમારું પેન્શન આવકવેરાને પાત્ર હોય એટલે કે સરકારશ્રી દ્વારા જે અમુક નિયમો ઘડેલા છે કે વાર્ષિક આવક આટલી હોય તો તેના લીધે તમારે જે ટેક્સ કપાતો હોય અથવા તો કરવેરો કપાતો હોય તો તે કરવેરાની રકમ છે તેમાંથી બાદ થશે. અને માઇનસ જો તમારે કોમ્યુટેશનની વસૂલાત હજુ સુધી શરૂ હોય તો તે કોમ્યુટેશનની વસૂલાત પણ તમારા હાલના જે પેન્શન છે તેમાંથી જે છે તે કપાત થતી હોય છે. તો ખાસ કરીને મૂળ પેન્શન પ્લસ 58% લેખે મોંઘવારી રાહત પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, આ ત્રણેય રકમના સરવાળામાંથી માઇનસ કરવાની છે જો તમારું પેન્શન આવકવેરાને પાત્ર હોય અને કોમ્યુટેશનની વસૂલાત શરૂ હોય તો આ 2 રકમની છે તે તમારે તેમાંથી બાદ કરવાનું રહેશે. આમ તમારું એપ્રિલ 2026ના માસનું ટોટલ પેન્શન આ રીતનું છે તે જમા થશે. તો સરળ ભાષામાં જો વાત કરીએ તો એપ્રિલ મહિનામાં એટલે કે શરૂઆતમાં 2 એપ્રિલના રોજ જે તમારે માર્ચ 2026ના માસનું પેન્શન જમા થયું હતું તેટલું જ પેન્શન આવતીકાલે પણ જમા થવાનું છે, જેની દરેક પેન્શનર મિત્રોએ નોંધ લેવાની છે. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ પ્રકારની એક ચોક્કસ વાત કરવાની હતી કે આવતીકાલે તમારે પેન્શન કેટલું જમા થવા પાત્ર હશે. તો બીજી અન્ય વાત કરીએ તો ગુજરાત રાજ્યના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમને હજુ સુધી મોંઘવારી ભથ્થામાં સરકારશ્રી દ્વારા વધારો જાહેર કરવામાં આવ્યો નથી. જો કે કેન્દ્ર સરકારે તો 18 એપ્રિલના રોજ પોતાના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના મોંઘવારી ભથ્થા તેમજ મોંઘવારી રાહતમાં 2%નો વધારો કરીને મોંઘવારી ભથ્થું 58%થી વધારીને 60% કરી દીધું હતું. પરંતુ ગુજરાત સરકાર દ્વારા આવું હજી સુધી જે કોઈ પણ જાતની જાહેરાત છે તે કરવામાં આવી નથી. તો ખાસ કરીને જ્યારથી પણ વધારો જાહેર કરે તે 1 જાન્યુઆરી 2026ની અસરથી લાગુ થશે, એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને આ એપ્રિલ, આમ 4 મહિનાનું જે ડીએ એરિયર્સ છે તે તમને આગામી મહિનાઓમાં ચૂકવવા પાત્ર થશે, જેની પણ ખાસ નોંધ લેવાની છે. હજુ સુધી કોઈ જાતનો વધારો કર્યો નથી એટલે આ મહિનાના પેન્શનમાં આ તમારે ડીએ એરિયર્સની રકમ જમા નહીં થાય, પરંતુ જ્યારે પણ તેની જાહેરાત થશે તેના પાછલા મહિને એટલે કે એપ્રિલ મહિનો હોય તો મે મહિનાના પેન્શનમાં અને મે મહિનો હોય તો જૂન મહિનાના પેન્શનમાં તેવી રીતે તમારે જે ડીએ એરિયર્સ છે એટલે કે બાકી નીકળતી જે
લેણું હોય તે સરકાર પાસે તમારે લેવાનું નીકળશે. તો ખાસ કરીને જે આજના વિડીયોમાં આ પ્રકારની માહિતી આપણે આપવાની હતી, તો માહિતી આજના વિડીયોમાં તમને પસંદ આવી હોય, સારી લાગી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમે ડેઈલી તમારા માટે અગત્યની માહિતીઓ જોવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો પેન્શનર મિત્રો. તો વાત કરીએ, બીજી પણ અન્ય ઘણી વાતો કરવાની છે. તો આગળ આપણે વાત કરીએ તો 8મું પગાર પંચ એ જે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી પોતાના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના માટે ફક્ત થોડી આગળ પ્રક્રિયા વધારી છે, પરંતુ તેનો અમલ થયો નથી. તો જ્યારે કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે લાગુ કરી દેશે ત્યારબાદ રાજ્ય સરકારો પણ પોતાની પ્રતિકૂળતા મુજબ દરેક કર્મચારીઓ અને પેન્શનરોને 8મા પગાર પંચનો લાભ આપવા માટે કટિબદ્ધ છે તે થઈ જશે. તો આવી અન્ય ઘણી અગત્યની જે માહિતીઓ હોય તે આપણી આ ચેનલમાં રોજબરોજ અપલોડ થતી હોય છે. તો આપણી આ ચેનલ અત્યારે જ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજનો વિડીયો તમે અંતર સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.